મિત્રો, ચૈત્ર મહિનો પૂરો થવા આવ્યો છે. ચૈત્ર મહિના પૂરો થાય ત્યારે અમાવસના રાત્રે તમે એક ચપટી મીઠું અને એક ચપટી મરચું તમારા ઘરના દરવાજાની બહાર જો તમે એને બાળીને ભસ્મ કરી દેશો તો તમારા જીવનમાં જેટલા કંઈ નજર દોષ હશે કે દુઃખ દોષ હશે તે તમારા ઘરમાંથી બધા બહાર નીકળી જશે અને નકારાત્મક શક્તિ બળીને ખાખ થઈ જશે. એક ચપટી મીઠું અને એક ચપટી મરચું ઘરના દરવાજાની બહારના ભાગે તમારે બાળીને એને ભસ્મ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે તમારા કુળદેવીના મંદિરે અથવા મઢે જઈ તમે જે કંઈ માતાજીને ભોગ પ્રસાદ ચડાવતા હોય, સુખડી છે કે શ્રીફળ છે કે તમારે 5 કુંવાસી જમાડવી હોય તોય, તમારે અથાશક્તિ ગાયને ઘાસ ખવડાવવું હોય તોય, અથવા કોઈ ગરીબને મદદ કરવી હોય તોય, કોઈ પણ તમે એક પ્રકારનું ધર્મનું કાર્ય કરી શકો છો. પછી ભલેને તમારા જીવનમાં સુખ હોય કે પછી ભલેને તમારા જીવનમાં દુઃખ હોય, પણ ધાર્યું કરશે માં કુળદેવી. તમે ચૈત્ર માસ પૂરો થાય તે પહેલાં અમાવસના દિવસે તમે આ કામ કરજો. ફક્ત તમારે એક ચપટી મીઠું અને એક ચપટી મરચું લઈ આ સામાન લઈ તમારે બહારના ભાગમાં અગ્નિ પ્રગટાવીને અંગારા પ્રગટાવીને તમારે તેને બાળીને ખાખ કરી દેવાનું છે. આવું કરવાથી તમારા વ્યવસાયમાં સફળ થાવ, તમારા ઘરમાં સકારાત્મક એનર્જી આવે. તમે ઘણી બધી મહેનત કરો છો અને ફળ નથી મળતું તો પણ તમને ધીમે ધીમે એમાં સફળતા મળવા લાગશે. તમારા ઘરમાં જે કંકાસ હશે, ક્લેશ હશે, ઝઘડાઓ હશે એ બધું દૂર થઈ જશે. મિત્રો, તમે જાણો કે ચૈત્ર મહિનો એ માતાજીનો દિવસ અને માતાજીના તહેવારોનો દિવસ, માતાજીનો મહિનો કહેવાય. એટલે સકારાત્મક શક્તિનો પ્રભાવ હોય, સકારાત્મક એનર્જી હોય. એવામાં તમે જાણો છો કે તમે ઘરની બહાર ગયા હોય તો તમારી સાથે આળ પંપાળ કે કોઈ નેગેટિવિટી વસ્તુ તમારા અંદર ઘરમાં ન આવી શકે. એટલા માટે તમે આ વસ્તુ કરજો જેથી કરીને તમારા 12 મહિના કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ ઘરમાં ન આવી શકે. એટલે કે નજર દોષ દૂર થઈ જાય, ઘરમાં બીમારી ના આવે, તમારા ઘરમાં દેવી શક્તિ જાગૃત રહે, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ના રહે અને તમે સરળતાથી તમારો ધંધો કરી શકો અને તમારા સરળતાથી તમારા જીવનમાં સારું એવું કાર્ય કરી શકો એવી હું આશા રાખું છું. મિત્રો, ઘણા લોકોના કામમાં અવરોધ ઊભો થાય, કોઈ કામ ના થતા હોય, કોઈ કારણસર કોઈ કામ અટકી જાય. તમે આવા ઘણા દાખલાઓ જોયા હશે અને ઘણું બધું ઘણા લોકો જોડે તમે સાંભળ્યું પણ હશે. પણ જો વારંવાર આવી સમસ્યા ઊભી થતી હોય, આવા સમસ્યાઓનો સામનો તમારે કરવો પડતો હોય તો આ એક જ એવો રસ્તો છે કે તમારા કુળદેવનું નામ લો અને એક ચપટી મીઠું અને એક ચપટી મરચું તમારા ઘરના બહાર બાળી દો એટલે બધા નજર દોષ દૂર થઈ જાય. આ સત્ય વસ્તુ છે મિત્રો. તમારે ખાલી એમના નામનું આ વસ્તુ બાળી દેવાનું છે. ઘણી વખત આપણે આ બધું નથી માનતા હોતા, પણ અમુક એવા કારણો સાથે આપણે સંકળાયેલા છીએ કે રાત છે તો દિવસ છે, દિવસ છે તો રાત છે, અજવાળું છે, અંધારું છે, સુખ છે, દુઃખ છે. એવી રીતે મિત્રો આપણા વિચારોના બે પાસાઓ હોય કે આપણે અમુક નાના મોટા ટૂચકાઓ કરીએ તો એમાંથી આપણને સુખની પ્રાપ્તિ થાય છે. તમે જુઓ, ઘણા નાના બાળકોને નજર દોષ લાગે એટલે આપણે નાનકડો એક દીવડો કરીને 4 રસ્તા પર મૂકી દઈએ છીએ. નજર દોષ ઉતારવા માટે પાણીથી નજર ઉતારીએ, કોઈ મરચાથી ઉતારીએ, કોઈ મરચાથી ઉતારીએ. તો મિત્રો આવું વારંવાર આપણે ઘણા લોકો જોડે જોતા હોઈએ, સાંભળતા હોઈએ છીએ.
તો આવો એક નાનકડો ટૂચકો છે, એક ઉપાય છે, તો જરૂર કરજો અને એમાંથી તમને કંઈ ન કંઈ નવીનતા જોવા મળશે, તમારા જીવનમાં કંઈક નવો ચમત્કાર જોવા મળશે. કારણ કે મીઠું છે ને, જો વધારે નાખો તો તમને ભોજન ન ભાવે, અને જો માપે નાખો તો ભાવે, અને ઓછું હોય તો પણ ન ચાલે. અને મરચું પણ એવું છે, જો વધારે હોય તો તમને તીખાશ લાગે, અને ઓછું હોય તો તમને ભાવે નહીં. જો માપમાં હોય મરચું ને મીઠું તો તમને સ્વાદિષ્ટ ભોજન લાગે. એવી રીતે જો ઘરમાં નકારાત્મક એનર્જી વધી હોય તો તમે એને મરચાં અને મીઠા મારફત બાળી નાખો તો બળીને ખાક થઈ જાય. અને કદાચ ઓછું પણ હોય સકારાત્મક શક્તિ તો વધી પણ જાય. કારણ કે મીઠું એક એવી વસ્તુ છે કે જે વાપરવાથી વધતું નથી, પણ સારી રીતે વિવેકથી અને વાપરવામાં આવે તો તમારા જીવનમાં રાતોરાત તમે કરોડપતિ બની શકો, સુખ સમૃદ્ધિ આવી શકે. એવી રીતે તમારા જીવનમાં તમે ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો. અને તમે બની શકે એટલું ધર્મ દાન પુણ્ય કરજો કુળદેવીના નામથી કે તમારા પૂર્વજના નામથી, તો 100% તમને સફળતા મળશે. જય ગુરુદેવ, જય માતાજી.